પ્રાકૃતિક ખેતીની આપણે જયારે વાત કરતા હોઈએ તો સૌથી મહત્વનું ઘટક છે જીવામૃત. જી. તો જીવામૃત શું છે અને એના પાછળ વૈજ્ઞાનિક કારણો શું છે, એ કેવી રીતે કામ કરે છે? જીવામૃત છે આમ તો પ્રાકૃતિક ખેતીનો એક મુખ્ય આધાર સ્તંભમાંનો એક મહત્વનો આધાર સ્તંભ ગણી શકાય. જીવામૃત છે એ હકીકતમાં એક બેક્ટેરિયલ કલ્ચર છે. ઓકે. બરાબર. જે રીતે ખેતી છે ને એ આમ હકીકતે બે પાર્ટમાં વહેંચાયેલી છે. તમને થોડી વચ્ચે બીજી વાત પણ કરીશ કે એક છે એ કોઈ પણ છોડ છે, પાક છે, એને જમીનમાં પોષણ આપવાની વાત છે, જે આપણે ખાતર સ્વરૂપે જનરલી આપતા હોઈએ છીએ. બીજો પાર્ટ છે કે ઉભા પાકમાં રોગ જીવાત ન આવે અને એ રોગ જીવાતનો કંટ્રોલ કરવો, જે અત્યારની પ્રેક્ટિસ છે એ પ્રમાણે આપણે પેસ્ટિસાઇડથી એને કંટ્રોલ મેળવતા હોઈએ છીએ. તો હકીકતમાં જે પોષણ આપવાનું છે એ પોષણનું અલ્ટરનેટ છે એ જીવામૃત છે. ઓકે. જીવામૃત શું કરશે તો કે જીવામૃત છે એ સીધું કોઈ રેડી ફૂડ નથી, રેડી કોઈ ખાતર નથી, પણ જીવામૃતમાં જે વિવિધ પ્રકારના બેક્ટેરિયાસ છે, આ બેક્ટેરિયાસ છે એ વનસ્પતિના મૂળને જે સ્વરૂપમાં ખોરાક જોઈએ છે, જે પોષણ જોઈએ છે, એને તૈયાર કરીને આપવાનું કામ છે એ બેક્ટેરિયા કરવાના છે. અને આ જીવામૃતની અંદર જે વસ્તુ વપરાય છે, જેમાં દેશી ગોબર છે, દેશી ગાયનું ગોબર છે, ગૌમૂત્ર છે, કઠોળનો લોટ છે, કે પછી દેશી ગોળ છે અને સજીવ માટી છે. આ 5 વસ્તુઓ તમે લઈ અને એક સરસ મજાનું જીવામૃત તમારી ઘરે બનાવી શકો એમ છે.